હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી બધાને. વેલકમ બેક ટુ વાગીલાસ ખાના ખજાના. અત્યારે તહેવારો અને વ્રતનો પવિત્ર સમય ચાલી રહ્યો છે અને વ્રતમાં કંઈક એવું ખાવાનું મન થાય જે સ્વાદિષ્ટ પણ હોય અને ઘરે સરળતાથી બનાવી શકાય. તો આજે હું તમારા માટે લઈને આવી છું દૂધીનો એકદમ સ્વાદિષ્ટ અને માવાદાર હલવો. ખૂબ જ ઓછી સામગ્રીમાં અને એકદમ સરળ રીતથી બનતો આ હલવો વ્રત હોય કે તહેવાર દરેક પ્રસંગ માટે એકદમ પરફેક્ટ છે. તો ચાલો આજે બનાવીએ એવો દૂધીનો હલવો કે જેનો સ્વાદ એકવાર ચાખશો તો વારંવાર બનાવવાનું મન થશે. ફ્રેન્ડ્સ, રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કોમેન્ટ શેર જરૂરથી કરી લેજો. તો સૌથી પહેલાં મેં અહીંયા 1 કિલો દૂધી લીધી છે અને અહીંયા મેં કૂડી દૂધીનો ઉપયોગ કર્યો છે. હવે તેને આ રીતે નાની જે છીણી આવે તેની મદદથી આપણે છીણી લેવાની છે. જો તમારી દૂધીમાં બીજ હોય તો બીજનો ભાગ કાઢી અને પછી તમારે તેને આ રીતે છીણી લેવાની. દૂધી એકદમ સારી રીતે છીણાઈને રેડી થઈ ગઈ છે. તો હવે ગેસ પર કઢાઈ મૂકી તેની અંદર 2 થી 4 ચમચી જેટલું ઘી ગરમ કરીશું. દૂધી ત્યારે જ છીણવાની જ્યારે તમારે તરત જ હલવો બનાવવાનો હોય, નહીં તો દૂધી કાળી પડી જશે. એટલે તો ઘી એકદમ સરસ ઓગળી જાય પછી આપણે જે છીણીને દૂધી છે તેને એડ કરી દઈશું અને 2 થી 3 મિનિટ માટે દૂધીને ઘી સાથે એકદમ સારી રીતે આપણે ફ્રાય થવા દેવાનું છે. તો ગેસની ફ્લેમ અત્યારે હાઈ પર જ છે અને હાઈ ગેસની ફ્લેમ પર આપણે 2 મિનિટ માટે એકદમ સારી રીતે તેને ફ્રાય કરી લીધી છે. હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી 2 મિનિટ માટે દૂધીને થવા દઈશું. ત્યાં સુધી બીજા ગેસ પર અહીંયા 2 ગ્લાસ જેટલું દૂધ ગરમ કરવા મૂકીશું. તો અહીંયા દૂધ નોર્મલ જ ગરમ કરવાનું છે, એકદમ તેને ઉકાળવાનું નથી. તો દૂધ ગરમ થઈ ગયું છે, ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને હવે ઢાંકણ ખોલીને ચેક કરીએ તો આ બાજુ દૂધી પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે. આ રીતે ઢાંકણ ઢાંકી 2 મિનિટ આપણે દૂધીને કૂક કરીશું તો દૂધી એકદમ સરસ સોફ્ટ થઈ જશે, જેના લીધે આપણો હલવો ખૂબ ઝડપથી બનીને રેડી થઈ જશે. હવે ફ્રેન્ડ્સ, સાઈડ પર આપણે જે દૂધ ગરમ કર્યું હતું તેને આપણે દૂધીમાં એડ કરી દેવાનું છે. આ રીતે થોડું દૂધ ગરમ કરી અને દૂધીમાં એડ કરીશું તો દૂધ જ્યારે આપણે એડ કરીએ ત્યારે દૂધ ફાટી જાય છે ને, એ બિલકુલ નહીં ફાટે. એટલા માટે હવે 5 થી 7 મિનિટ માટે આપણે દૂધ સાથે દૂધીને ઉકળવા દઈશું. ત્યાં સુધી અહીંયા મેં ડ્રાયફ્રૂટ્સને કટ કરી લીધા છે. એક સાઈડ પર 1 ચમચી જેટલું ઘી પણ ગરમ કરી દીધું છે. હવે તેની અંદર ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું. તો પિસ્તા, બદામ, કાજુ અને અહીંયા મેં દ્રાક્ષ લીધી છે. તેને એકદમ સારી રીતે આપણે ફ્રાય કરી લેવાના છે ઘીની અંદર. તો ડ્રાયફ્રૂટ્સ ફ્રાય થઈ ગયા છે તો તેને પણ આપણે હવે બહાર કાઢી લઈશું ઘીની અંદરથી. તો ડ્રાયફ્રૂટ પણ ફ્રાય થઈને રેડી થઈ ગયા છે. આ સાઈડ પર 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને દૂધ છે એ એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે દૂધ દૂધીમાં એકદમ સારી રીતે એબ્ઝોર્વ થઈ ગયું છે. હવે આપણે ટેસ્ટ પ્રમાણે તેની અંદર ખાંડ કે સાકર ઉમેરવાની છે. તો મેં અહીંયા પોણી વાટકી જેટલી ખાંડ ઉમેરી છે. તમે ખાંડની જગ્યા પર સાકરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે 2 થી 3 મિનિટ માટે પાછું આપણે ખાંડનું પાણી એકદમ સારી રીતે બળી ન જાય ત્યાં સુધી તેને આપણે કૂક કરવાનું છે. તો અહીંયા બધું જ પાણી બળી ગયું છે. હવે અહીંયા આપણે બજાર જેવો હલવો બનાવવા માટે મેં અહીંયા ગ્રીન ફૂડ કલર એડ કર્યો છે. જો તમારે ગ્રીન ફૂડ કલર ન એડ કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને આ રીતે ફરી 1 થી 2 મિનિટ માટે આપણે ચલાવતા રહીશું. હલવાને સતત આપણે ચલાવતા રહેવાનું જેથી તે તળિયે બેસી ન જાય. હવે મેં અહીંયા 150 ગ્રામ જેટલો માવો એડ કર્યો છે. તેને પણ એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનો છે. જો તમારે આ હલવામાં માવાનો ઉપયોગ ન કરવો હોય તો તમારે અત્યારે જે દૂધની તાજી મલાઈ આવે તે પણ તમે 1 વાટકી જેટલી એડ કરી શકો છો. માવો પણ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે અહીંયા મેં 1 થી 2 ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કર્યો છે અને સાથે જ આપણે જે ડ્રાયફ્રૂટ્સ ફ્રાય કરીને રાખ્યા છે તેને એડ કર્યા છે. થોડા ડ્રાયફ્રૂટ્સ આપણે બચાવીને રાખીશું ગાર્નિશિંગ માટે. તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણો જે હલવો છે એ એકદમ સરસ બની અને રેડી થઈ ગયો છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને દૂધીના હલવાને આપણે સર્વ કરી લઈશું. તો મિત્રો, જો તમને આજની આ દૂધીના હલવાની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો અને આવી જ સ્વાદિષ્ટ અને સરળ રેસીપી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તમારા એક લાઈક અને એક સબસ્ક્રાઈબથી
અમને આગળ પણ આવી જ સરસ રેસીપી બનાવવાની ખૂબ જ પ્રેરણા મળે છે. ફરી મળીશું એક નવી અને સ્વાદિષ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો અને ખૂબ પ્રેમ આપતા રહો. જય માતાજી. આવજો.